તો હવે આપણે ચેપ્ટર 2 ના સ્વાધ્યાય 2.1 ઉદાહરણ 1 ડિસ્કસ કરી લીધું. તે પછીની જે થિયરી જે છે તે આપણે જોઈ લીધી કે દ્વિઘાત બહુપદી, બહુપદીના શૂન્યો, એના સહગુણક વચ્ચેનો સંબંધ તે ડિસ્કસ થઈ ગયું છે. હવે તો આપણે ઉદાહરણ 2 થી ઉદાહરણ 5 અને ત્યાર પછી સ્વાધ્યાય 2.2 તરફ જઈએ. તો શું છે ઉદાહરણ 2? દ્વિઘાત બહુપદી આપેલી છે. આપણે દ્વિઘાત બહુપદીને લખી શકીએ p ઓફ x સ્વરૂપે. તો હું લખી દઉં p ઓફ x બરાબર x² પ્લસ 7x પ્લસ 10. આ છે મારી દ્વિઘાત બહુપદી. એના શૂન્યો શોધવાના છે અને ત્યાર પછી એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો શું કરીશું આપણે? તો ચલો પહેલા શૂન્ય તો શોધીએ, પછી આ વસ્તુ શું છે તે સમજીએ. તો શૂન્ય શોધવા માટે શું કરવાનું? કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવા માટે આપણે શું કરીએ? તે બહુપદી બરાબર સિમ્પલ લઈ લઈએ છીએ 0. p ઓફ x બરાબર 0. તો મારી બહુપદી શું છે? x² પ્લસ 7x પ્લસ 10 બરાબર હું લઈ લઉં 0. પછી શું કરવાનું? દ્વિઘાત સમીકરણ છે એને સોલ્વ કરવાનું. ધોરણ 9 માં તમે ઓલરેડી શીખી ગયા છો કે જે મધ્યમ પદ છે એના ભાગ પાડવાથી. એકવાર તો પણ રિવિઝન કરી લઈએ. કઈ રીતે ભાગ પાડતા? તો કે આપણું અંતિમ પદ જે છે અચળ, તે છે 10. 10 ના 2 ભાગ મારે એવા લખવાના, અહીં સાઈન શું છે? પ્લસ. તો 10 ના 2 ભાગ એવા લખો કે જેનો સરવાળો અહીં છે પ્લસ 7 પ્લસ 7 આવે. તો મારે શું લખવું પડે? પ્લસ 2 અને પ્લસ 5. તો 7x ને હું 2x પ્લસ 5x લખું, તેનો સરવાળો 7 જ થશે ને, ગુણાકાર 2 ગુણ્યા 5 10 થશે. તો તે જ આપણે બસ કરવાનું છે. x² એમ જ રાખી દઉં. 7x ની બદલે હું શું લખી દઈશ? 2x પ્લસ 5x. અચળ પદ એમ જ છે. તો આ રીતે આપણે મધ્યમ પદને ભાગ પાડવાના કે જે અચળ પદ છે એની આગળની સાઈન જોવો, ત્યાં પ્લસ છે તો 2 નંબર એવા લખો કે જેનો સરવાળો મધ્યમ પદ જે છે તે આવે. અહીંયા જો સાઈન આપણી પ્લસ ની બદલે માઇનસ હોત તો આપણે 2 નંબર એવા લખે કે જેની બાદબાકી અહીં જે મધ્યમ પદ છે તે આવે. તો બહુ જ ઈઝી મેથડ છે આ. હવે શું કરીએ આપણે? કોમન. પહેલા 2 પદમાંથી શું કોમન આવે? x. તો શું વધ્યું? x પ્લસ 2. બીજા 2 પદમાંથી શું કોમન હું નીકાળ દઉં? 5. તો શું વધ્યું? x પ્લસ 2 બરાબર 0. હવે બંને પદમાંથી શું હું બહાર લઈ શકું છું? x પ્લસ 2. અંદર શું વધ્યું? x પ્લસ 5 બરાબર 0. આ 2 પદનો ગુણાકાર 0 છે. ક્યારે પોસિબલ થાય? કાં તો પહેલું પદ 0 હોય, બીજું પદ 0 હોય, બંને વસ્તુ ચાલે. બંને 0 હોય તો પણ ચાલે. તો ફર્સ્ટ ટર્મ 0 હશે અથવા તો સેકન્ડ જે ટર્મ છે તે 0 હશે. x પ્લસ 2 બરાબર 0 મીન્સ x ઇઝ ઇક્વલ ટુ -2. આ વસ્તુ આપશે x ઇઝ ઇક્વલ ટુ -5. તો દ્વિઘાતને 2 શૂન્ય મળે, 2 શૂન્ય મળી ગયા. તો આપણને શૂન્ય શું મળ્યા? એક મળ્યું આલ્ફા બરાબર -2 અને બીજું મળ્યું બીટા બરાબર -5. બરાબર? આ થઈ ગયા એના શૂન્યો. પછી આપણે શોધીએ શૂન્યનો સરવાળો શું છે. હવે આ વસ્તુ શું છે? શૂન્ય તો શોધી લીધા, પછી એને શું પૂછ્યું? શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. એટલે આપણે શું ચેક કરવાનું છે? જે આપણે ઓલરેડી શીખ્યા કે જે શૂન્યનો સરવાળો, હું જે શૂન્ય મળી આલ્ફા બીટા એનો સરવાળો શોધીશ અને હું ચેક કરીશ એના બરાબર -b ના છેદમાં એ આવે છે કે નહીં. એ જ રીતે શૂન્યનો ગુણાકાર ચેક કરવાનો. તો આ વસ્તુ જો તમે ચેક કરો છો તે થઈ ગયું એના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો. તો બસ તે જ કરવાનું છે. તો શૂન્યનો સરવાળો હું શું લખી શકું? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા બરાબર -2, બીટા બરાબર -5. -2 -5 મને શું મળશે? -7. એના છેદમાં કાંઈ નથી તો હું 1 લખી શકું. આના બરાબર હું શું કહું? મારે b એના સ્વરૂપમાં લખવું જ તો પહેલા બહુપદી પરથી આપણે એ તો લખી દઈએ a b છે શું. તો જો તમે આ બહુપદીને આપણી જે પ્રમાણિત સ્વરૂપ છે ax² પ્લસ bx પ્લસ c સાથે હું સરખાવું તો x² નો સહગુણક અહીંયા છે 1, તે બન્યો a. b શું છે? x નો સહગુણક જે છે 7 અને c શું છે? અચળ પદ જે છે 10. તો આપણી abc ની આ કિંમતો આવી ગઈ. બરાબર? અહીં
તો માઇનસ એમ જ 7 ની બદલે હું બી લખી શકું, આના બરાબર એ લખીશું. આપણે જે ચકાસવું હતું તે વસ્તુ તો સાચી જ છે કે શૂન્યોનો સરવાળો શું મળ્યો મને, માઇનસ બી ભાગ્યા એ. અને હું એમ પણ લખી શકું માઇનસ એક્સ નો સહગુણક છેદમાં એક્સ સ્ક્વેર નો સહગુણક. ત્યાર પછી આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર શું આવશે. તો હવે હું જોઉં છું શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. બે શૂન્ય છે, -2 અને -5, એનો ગુણાકાર શું મળશે મને 10. છેદમાં કઈ નહીં તો હું 1 લખી દઉં. 10 બરાબર શું છે તમારું સી, અને 1 શું છે એ, તો એના બરાબર થઈ ગયું સી ભાગ્યા એ. તો આ જે છે સી એ થઈ ગયો અચળ પદ, એ જે છે તે થઈ ગયો એક્સ સ્ક્વેર નો સહગુણક. તો આ પણ તમે ચેક કરી લીધું. તો જ્યારે પણ એમ પૂછે સંબંધ ચકાસો, મતલબ આ વસ્તુ આપણે જસ્ટ ચેક કરવાની છે. તો આની સાથે ઉદાહરણ 2 કમ્પ્લીટ, કે પહેલા શૂન્ય શોધ્યા અને પછી એનો સહગુણક શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેં શોધ્યો અને ચેક કર્યું કે સરવાળો -b/a અને ગુણાકાર c/a બરાબર થાય છે કે નહીં. તો હવે આપણે જઈએ ઉદાહરણ 3 તરફ. ઉદાહરણ 3 શું છે, સેમ જ ક્વેશ્ચન ઉદાહરણ 2 જેવો, ખાલી એને બહુપદી બદલી છે. હવે આપણી બહુપદી છે x² - 3, એના પણ પહેલા શૂન્ય શોધો અને પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે જેમ પાછળના ક્વેશ્ચનમાં કર્યું હતું એ જ વસ્તુ કરીએ. પહેલા તો બહુપદીને હું px ના સ્વરૂપમાં લખી દઉં, px બરાબર x² - 3. આને આપણું જે સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે, પ્રમાણિત સ્વરૂપ, ax² + bx + c સાથે સરખાવીશ તો x² નો સહગુણક 1 એ બની ગયો a. x વાળું પદ જ નથી, મતલબ એનો સહગુણક હશે 0 અને અચળ પદ છે -1. તો આ મળી ગઈ એબીસી ની વેલ્યુ. હવે આપણે શૂન્ય શોધવા માટે શું કરતા હોઈએ છીએ કે આ જે પણ બહુપદી આપેલી છે એના બરાબર લઈએ 0. તો આના બરાબર 0 ચલો લઈએ અને જોઈએ શું મળે છે. તો બહુપદી આપણી હતી x² - 3. x² - 3 બરાબર મેં લીધું 0. બરાબર. હવે આને કેમ ભાગ પાડશું? આ વાળો ક્વેશ્ચન તો ઈઝી હતો કે તમારી પાસે મધ્યમ પદ હતું તો તમે મધ્યમ પદના ભાગ પાડી દીધા. અહીં તો મધ્યમ પદ જ નથી, એક્સ વાળું પદ તો છે જ નહીં. તો અહીંયા આપણે અવયવીકરણનો એક સૂત્રનો ઉપયોગ કરીશું. તમે બધા ઓલરેડી ભણી ગયા છો આ સૂત્ર, કે આપણને ખબર છે કે a² - b² બરાબર હું લખી શકું a - b ગુણ્યા a + b. બરાબર કે નહીં? તો અહીં આ જે x² તો છે જ, 3 ને હું એમ કહી શકું વર્ગમૂળમાં 3 નો વર્ગ, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર કઈ નહીં પણ 3 જ થશે. તો તે જ આપણે લખ્યું. શું કામ એમ લખ્યું? તો કે આપણને આ જે સ્વરૂપ છે તે મળે, a² - b² વાળું જે સ્વરૂપ છે તે મળે. આના પરથી જો લખું, a ની કિંમત શું થઈ x અને b ની કિંમત શું થઈ a બરાબર x અને b બરાબર વર્ગમૂળમાં 3. તો હું શું લખી શકું, a - b મતલબ x - વર્ગમૂળમાં 3 ગુણ્યા x + વર્ગમૂળમાં 3 બરાબર 0. તો મને આના બરાબર શું મળ્યું? કાં તો પહેલું પદ 0 હશે અથવા તો બીજું પદ 0. મતલબ કે x ની કિંમત 1 હશે વર્ગમૂળમાં 3 અને બીજી હશે - વર્ગમૂળમાં 3. તો આ શું થઈ ગયા? શૂન્યો, કે એક શૂન્ય જો હું શૂન્ય લખું આપણને બે શૂન્યો મળી ગયા. એક શૂન્ય આલ્ફા બરાબર લઈ લો +વર્ગમૂળમાં 3 અને બીટા બરાબર લઈ લો -વર્ગમૂળમાં 3. શૂન્ય શોધી લીધા. પછી જેમ પાછળના દાખલામાં કરેલું સરવાળો અને ગુણાકાર શોધીને એના પરથી એનો સંબંધ ચકાસીશું. તો પહેલા લખી દઈએ શૂન્યનો સરવાળો શું આવશે. તો શૂન્યનો સરવાળો ને આપણે કેમ લખીએ છીએ? આલ્ફા + બીટા. આલ્ફા + બીટા આના પરથી શું થશે? વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 3 બરાબર 0. 0 ના છેદમાં કાંઈ નથી તો હું 1 લખી શકું કે નહીં? બિલકુલ. 0 શું છે? તમારી b ની કિંમત. અહીં જો આપણે જોઈએ તો 0 શું છે? b ની કિંમત છે. તો
મારે 0 ની બદલે હું -0 લખું તો બી તો સાચું જ છે બિલકુલ. તો આના બરાબર હું -b/a કહી શકું. -b એટલે x નો સહગુણક છેદમાં a એટલે x² નો સહગુણક. બરાબર. તે જ રીતે બીજું શું ચેક કરીએ? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર આપણે લખીએ આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા શું છે? વર્ગમૂળમાં 3. બીટા શું છે? માઇનસ વર્ગમૂળમાં 3. માઇનસ એ બહાર રહેશે. √3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3. છેદમાં કાંઈ નથી તો 1. -3 શું છે? જો તમે જોવો તો c ની કિંમત છે માઇનસ સાથે. તો આને લખી શકું c/a. c મતલબ અચળ પદ અને a મતલબ x² નો સહગુણક. તો આ પણ બરાબર છે. તો આ જ્યારે પણ એમ પૂછે શૂન્ય શોધો, શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, મતલબ તમારે આ વસ્તુ સિમ્પલ કરવાની છે. તો આની જ સાથે ઉદાહરણ 2, ઉદાહરણ 3 કમ્પ્લીટ. આ બંને જ પેટર્નના દાખલા સ્વાધ્યાય 2.2 માં છે. સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન 1 માં બધા જ દાખલા ઉદાહરણ 2, ઉદાહરણ 3 પ્રકારના છે અને પ્રશ્ન 2 માં આ ઉદાહરણ 4 આપણે જે કરીશું તે પ્રકારના દાખલો છે. તો ઉદાહરણ 4 ઇમ્પોર્ટન્ટ ટાઈપ ક્વેશ્ચન. શું છે આ ક્વેશ્ચન? જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો આ એક જ દાખલો આપણે 2 રીતથી ગણીશું. ઓકે. એનસીઆરટી માં જે મેં પહેલી રીત કરીશ એ જ આપેલી છે, પણ એ રીત થોડીક ટૂંકી છે. હવે માની લો આ જ દાખલો તમને 3 માર્ક્સમાં પૂછાય છે, તો એટલી નાની એવી રીત કરતા આપણે જે બીજી રીત કરીશું, રીત બંને સેમ જ છે, તે જો તમે લખશો તો વધારે સારા માર્ક્સ મળી શકે. તો આપણે પહેલા મેથડ 1 જોઈએ શું છે. મેથડ 1, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો છે. તો પહેલા ધારી તો લો કે શૂન્ય શું છે. તો કે ધારો કે દ્વિઘાત બહુપદી જે છે એના શૂન્ય આલ્ફા અને બીટા છે. પછી મને શું આપ્યું છે? શૂન્યનો સરવાળો જે છે તે આપેલો છે. આપણે લખ્યો નથી એટલે તેથી નહીં. આપેલું શું છે? શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. શું આપ્યો છે? -3 અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. શું આપ્યું છે? 2. આપણે શું શોધવાની છે? આ દ્વિઘાત બહુપદી. તો આપણે ઓલરેડી શીખી ગયા છીએ કે જો શૂન્ય મને ખબર હોય, આલ્ફા બીટા શૂન્ય હોય, તો તે દ્વિઘાત બહુપદીનું આ પ્રમાણિત સ્વરૂપ થશે. a કૌંસમાં x² ઓછા આલ્ફા વત્તા બીટા જે આપેલું છે, પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા જે પણ આપેલું છે. એ મતલબ એક રિયલ નંબર, જનરલી આપણે એની જગ્યાએ k લઈએ છીએ. બુકનું જો સેમ નોટેશન રાખવું હોય તો તેના માટે. તો અહીં પણ હું તે જ વસ્તુ કરીશ. તો આપણને ખબર છે કે p of x બરાબર શું થશે? કે બહાર x² ઓછા આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. બસ હવે કિંમત મૂકી દો તો મળી જશે બહુપદી. તો શું મળી આપણને બહુપદી? કે એમ જ x² ઓછા આલ્ફા પ્લસ બીટા -3x પ્લસ 2. આ માઇનસ અહીં જો ગુણી દઈએ તો x² પ્લસ 3x પ્લસ 2. આ થઈ ગઈ બહુપદી p of x. બરાબર. તો આ રીત જે છે એનસીઆરટી માં આપેલી છે. આટલું કર્યું, બહુપદી મળી ગઈ. હવે અહીં સવાલ એ આવે કે આપણે લખી દીધું કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આ છે, પણ આ જ સ્વરૂપ શું કામ છે? બીજું કઈ કેમ નથી? તો આ જ સેમ દાખલો જવાબ પણ આ જ આપશે. આપણે આ રીતનું જ કેમ લખીએ છીએ? તો એ આપણે મેથડ 2 કરીશું એટલે વધારે ક્લિયર થશે. તો હવે છે મેથડ 2. તમે બંનેમાંથી કોઈ પણ મેથડ કરી શકો, બંને બિલકુલ સાચી જ છે. મેથડ 2 કરીએ તો પહેલા તો સેમ જે આપેલું છે એ જ લખી દઈએ. પહેલા
ધારો કે દ્વિઘાત બહુપદીના જે શૂન્યો છે તે આલ્ફા અને બીટા છે. પછી શું આપેલું છે? એના શૂન્યોનો સરવાળો જે છે તે મને આપેલો છે. સરવાળો છે -3 અને શૂન્યનો ગુણાકાર જે છે તે છે 2. તો આને આપણે કેમ યુઝ કરીએ? શૂન્ય આપણે ધારી લીધા આલ્ફા બીટા, હું લઈ લઉં આલ્ફા પ્લસ બીટા બરાબર -3, બરાબર. અને અહીં ગુણાકાર જે છે તે મને શું આપેલો છે? આલ્ફા ગુણ્યા બીટા બરાબર 2. પહેલા સરવાળાથી કમ્પ્લીટ કરીએ દાખલો, પછી તે પદ જોઈએ. તો આપણને ખબર છે આલ્ફા પ્લસ બીટા હું લખી શકું -b ભાગ્યા a બરાબર મને મળ્યું -3, છેદમાં કઈ નથી તો હું લખી શકું 1. હવે જ્યારે આવું સ્વરૂપ આવે કે તમને મળ્યું શું? -b ભાગ્યા, જો માઇનસ માઇનસ હું કેન્સલ કરી નાખું તો મને મળ્યું b ભાગ્યા a બરાબર 3/1. તો શું તમે આના પરથી ડાયરેક્ટ લખી શકો b બરાબર 3, a બરાબર 1? નોટ ઓલવેઝ. આ હંમેશા સાચું નથી. આ જે b અને a ની તમે કિંમત લખી તે એક કિંમત છે. આવી ઘણી કિંમત હોઈ શકે. અંશ ભાગ્યા છેદ બરાબર કંઈક આવો, મતલબ અંશ બરાબર અંશ, છેદ બરાબર છેદ ના હોય. કારણ કે અહીંયા શું આપણને આપ્યું છે કે b અને a એવા નંબર છે કે જેમાં તમે જ્યારે તમે b ભાગ્યા a કરો તમને 3/1 મળે. તો જો હું b અને a 3 અને 1 લઉં તો સાચું, પણ આ એક જ કિંમત માટે શું આ વસ્તુ છે? તો કે ના. માની લો હું b લઉં છું 9 અને a લઉં છું 3. હવે આના માટે જ્યારે હું b ભાગ્યા a કરીશ મને શું મળશે? 9 ભાગ્યા 3, એ બી તો 3/1 થશે. આ એક જ કિંમત નથી, આવી તમે ઘણી કિંમત લઈ શકો છો. એ જ રીતે માની લો હું b લઉં છું 12 અને a લઉં છું 4, તો પણ 12/4 પણ 3 મળ્યું. મતલબ કે આ એક કિંમત તમે ડાયરેક્ટ ના લઈ શકો. તો આ પ્રકારના દાખલામાં તમે શું જોઈ શકો છો કે b ની જે પણ કિંમત હશે ને એ બધા 3 ના ગુણક હશે. 3 ગુણ્યા કંઈક કરવાથી આવ્યું છે. આ 3 ગુણ્યા 1 કરવાથી આવ્યું, આ 3 ગુણ્યા 3 કરવાથી, આ 3 ગુણ્યા 4 કરવાથી આવ્યું. તો આ વસ્તુ યુઝ કરીને આપણે શું લખી શકીએ કે હું માની લઉં કે આ બંને ગુણોત્તર સરખા છે અને એના બરાબર છે કંઈક વાસ્તવિક સંખ્યા છે કે. આ મેં ધાર્યું છે, ધારો કે બરાબર. તો આનો આપણે કેમ ઉપયોગ કરીશું? હવે -b, અહીંયાથી -3 મેં છેદમાં આવવા દીધા, આ a સામે છેદમાં 1 બરાબર કે. હવે જ્યારે તમે પહેલું અને છેલ્લું કમ્પેર કરશો તો b ભાગ્યા 3 બરાબર k મળ્યું અને a ભાગ્યા 1 બરાબર પણ k મળ્યું. તો મને b અને a ની શું કિંમત મળી? તો b બરાબર મળ્યું 3 ટાઈમ્સ k, a બરાબર k. મતલબ કે 3 નો ગુણક હશે. જે આપણે જોયું હતું 3 તેરી 9, 3 ચોકા 12, તો એ 3 નો હંમેશા ગુણક હશે. તો આ મળી ગઈ આની કિંમત. એ જ રીતે હવે જો મારે આલ્ફા ગુણ્યા બીટાની કિંમત, અહીંયા પણ આ જ વસ્તુ કરીશું. શૂન્યનો ગુણાકાર શું આપણે લખી શકીએ? c ના છેદમાં a બરાબર 2, છેદમાં કાંઈ નથી તો 1. આના બરાબર પણ સેમ રીતે ધારી લઈએ કે કોઈ k છે, તો જેમ પાછળ કર્યું એ જ વસ્તુ c ભાગ્યા 2 બરાબર a ભાગ્યા 1 બરાબર k હું લખી દઉં. પહેલું અને છેલ્લું જો કમ્પેર કરીએ c/2 k, a/1 k, તો આના પરથી શું મળી તમને? c ની કિંમત 2k અને a ની કિંમત તો k જ, એની કિંમત સેમ જ છે, બરાબર. હવે આપણે જે દ્વિઘાત બહુપદી લખવી છે માંગેલી દ્વિઘાત બહુપદી કેમ લખીશું? p of x બરાબર, આપણને ખબર છે પ્રમાણિત સ્વરૂપ છે આવું કંઈક, ax² + bx + c. કિંમત મૂકી દો. a ની કિંમત શું મને મળી છે? k. જ્યારે b ની કિંમત શું મળી છે આપણને? a બરાબર મળ્યું છે k, b બરાબર મળ્યું છે 3k અને c બરાબર મળ્યું છે 2k. તો મૂકી દઈએ બધી જ કિંમતો.
તો એ મળ્યું કે એક્સ સ્ક્વેર, બી ની બદલે મેં મૂક્યું 3k અને સી ની બદલે 2k. આમાંથી કે આવી ગયું બહાર કોમન, તો શું વધ્યું અંદર? એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. હવે જો તમે ચેક કરશો તો પાછળની મેથડથી પણ આપણને આ જ જવાબ મળેલો. તો આપણે જે પાછળની મેથડ કરેલી એનાથી પણ આ જ જવાબ મળેલો. તો આ વસ્તુ છે કે એકચ્યુઅલ મેથડ આ છે, તો આ વસ્તુ અહીંયા જે અંદર x નો સહગુણક આવ્યો, અચળ પદ આવ્યું, તે હંમેશા તમારા જે શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકારની કિંમત જ આવે છે. એટલે આપણે આને આ રીતે જનરલાઈઝ કરીને લખેલું છે. તો બંને મેથડ કરી શકો છો, બંને સાચી છે. જો 1 અથવા 2 માર્ક્સમાં પૂછાય તો આ જ મેથડ હંમેશા કરવી, ટૂંકી, ઇઝીલી માર્ક્સ આપે. માની લો 3 માર્ક્સમાં પૂછે છે તો પણ એ મેથડ કરવાથી માર્ક્સ મળશે બિલકુલ. બોર્ડમાં એ જ એનસીઈઆરટી માં એ જ આપેલી છે, પણ આ મેથડ પણ તમે કરી શકો છો.